अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भगवान परिभाषा, भगवान कोने कहेवाय? આપણે બધા અલગ અલગ ધર્મ પાળતા અને એટલે ભગવાનના નામ અલગ અલગ છે અને ભગવાનના કેરેક્ટર પણ અલગ અલગ છે। નામવાળા ભગવાન અને નામવાળા ભગવાનની લાઈફ પણ કેવી છે? અલગ અલગ। સંજોગો બધાના અલગ અલગ। કોઈ રામને ભગવાન કહે, કોઈ કૃષ્ણને ભગવાન કહે, કોઈ મહાવીરને ભગવાન કહે, કોઈ શિવને ભગવાન કહે, કોઈ સ્વામિનારાયણને ભગવાન કહે। ખ્યાલ? બધા ટાઇટલો અલગ અલગ છે। આજે આપણે ભગવાનની ન્યુટ્રલ પરિભાષા જાણીશું। કેવી? ન્યુટ્રલ। ન્યુટ્રલનો મતલબ થાય યુનિવર્સલ, not viewpoint of any religion or સંપ્રદાય। universal definition of God. એની અંદર viewpoint શબ્દના સુના viewpoint શબ્દના એમાં મારું તારો શબ્દ એવા ભગવાનની પરિભાષા, એ પરિભાષાને સમજાવવા માટેના ચાર સિમ્પલ કારણ। એ જો ચાર પ્રશ્નોનો જવાબ સમજાઈ ગયો તો સાચા ભગવાન કોણ છે એ ખબર પડી જશે અને લૌકિક અથવા તો ધાર્મિક ભગવાન કોણ છે એ ખબર પડી જશે। લૌકિક અને ધાર્મિક એટલે લોકોએ અને સંપ્રદાય માને અને અલૌકિક ભગવાન એટલે બધાને લાગે, માને તેને લાગુ પડે અને ના માને તેને લાગુ પડે। કારણ કે સાંપ્રદાયિક ભગવાન એટલે ભગવાનની પરિભાષા, એ ભગવાન કોને કહેવાય? કુદરતની ભાષામાં ભગવાન કોને કહેવાય? તો કે પ્રશ્ન નંબર 1, ભગવાન રૂપી ના અરૂપી હોય? કેવા હોય? જેનો રૂપ છે એનો જન્મ મરણ હોય। એટલે પહેલું તો ભગવાન રૂપી ના હોય, રૂપ ના, અરૂપી। બીજું ભગવાનને નામ ના, જેનું નામ છે એનું પણ રૂપ છે તો જ નામ હોય, રૂપ નામ અરૂપીને નામ હોય। એટલે ભગવાનને નામ નથી, ભગવાનને રૂપ નથી, ભગવાનનો જન્મ મરણ નથી। જન્મ મરણ હોય એને ભગવાન કહેવાય। એટલે પહેલી ભગવાનની પરિભાષામાં ભગવાનને નામ ના હોય, જેનું નામ છે એનું નામ છે। ભગવાનને રૂપ ના હોય, રૂપ હોય એને જન્મ મરણ છે। ભગવાનને જન્મ મરણ ના હોય, એ અજન્મ અમર, જન્મ પણ ના હોય અને મરણ પણ ના હોય। અને ભગવાન ટેમ્પરરી ના હોય, પરમેનન્ટ। કેવા હોય? નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય અને કાયમ ના હોય, એને ભગવાન કહેવાય। હા કે ના? હવે આપણે કોઈએ ભગવાનને નામ આપીએ તો નામ આપો તો રૂપ પણ, રૂપ આવે તો જન્મ મરણ પણ હોય અને જન્મ મરણ હોય તો પછી ટેમ્પરરી હોય। બોલતા નથી બધા। નામ આપો તો રૂપ આવે, રૂપ આવે તો જન્મ મરણ હોય ને જન્મ મરણ હોય તો ટેમ્પરરી હોય ને ચારે જવાબમાં ખોટા થાય। શું થાય? એટલે કે ભગવાન અનામી છે, અરૂપી છે, જન્મ મરણથી પર છે અને પરમેનન્ટ છે। પણ તો પછી હવે આ અનામી, અરૂપી, જન્મ મરણથી પર અને પરમેનન્ટ લાગુ કોને પડે? આ ચાર વસ્તુ લાગુ કોને પડે? તો કે જે ચારે વસ્તુ આત્માને લાગુ પડે। આત્માને નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમ છે। એટલે ભગવાન હંમેશા શુદ્ધાત્માને જ કહેવાય। પ્રકૃતિને ભગવાન શબ્દ લાગુ ન પડે
પણ પ્રકૃતિની અંદર ભગવાન પ્રગટ થઈ શકે. સમજી ગયા? નામી નામ હોય, રૂપી નામ વાળા નામ હોય, રૂપ વાળા નામ હોય, જન્મ મરણ વાળા નામ હોય અને ટેમ્પરરી નામ. અને તમે કોઈનું પણ નામ બોલશો તો નામની સાથે રૂપ આવે, રૂપની સાથે જન્મ મરણ આવે અને માટે ટેમ્પરરી આવે. ચારે જવાબ ખોટા પડે. બોલતા નથી. એક જવાબ બોલો ને 4000 ખોટા પડે. નામ બોલો ને 4000 ખોટા. તો કે છે અનાદિ અરૂપી જન્મ મરણથી પર અને પરમેનન્ટ કોણ છે? તેને આપણે ભગવાન કેવું છે? કોણ? તો કે શુદ્ધ આત્મા, જેનું નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમનું છે. તો આત્મા સિવાય બીજો કોઈ ભગવાન હોઈ શકે? તો એ દુનિયા ચલતી है ચલાने वाला चाहिए. આવી દુનિયા ચાલે છે સાહેબ. અને આ દુનિયામાં સનાતન સત્યને જાણવા વાળો વર્ગ હંમેશા સર્વકાળમાં ઓછો હોય. કારણ કે બધાને રિલેટિવ સત્યમાં રસ હોય. શેમાં રસ હોય? 5 ઇન્દ્રિયોથી અનુભવાય એમાં રસ હોય. ખ્યાલ આવે?